હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું આપણે કેળાની વેફર. તો વેફર બનાવવા માટે 6-7 નંગ લીલા કાચા કેળા લીધેલા છે. તેની છરીની મદદથી આપણે છાલ ઉતારી લેશું. આવી રીતના બધા કેળાની છાલ ઉતારીને તૈયાર કરી લેશું. હવે વેફર તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે રાખશું અને તેલ ગરમ થઈ જાય એટલે વેફર પાડવાની સ્લાઇસવાળી ખમણીથી આપણે કેળાને પ્રેસ કરતા જઈશું અને સરસ એવી પતલી પતલી વેફર પાડી લેશું. બધી વેફર પડાઈ જાય એટલે જાડાની મદદથી તેને હલાવીને છૂટી છૂટી કરી નાખશું. હવે વેફરને એકદમ ક્રિસ્પી બનાવવા માટે મેં 2 ચમચી નોર્મલ પાણી લીધેલું છે. તેમાં 1 ચમચી મીઠું નાખશું અને અડધી ચમચી જેટલી તેમાં હળદર એડ કરશું અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. હવે મીઠા હળદરના પાણીને આપણે 1 થી 2 ચમચી જેટલું વેફરમાં એડ કરશું, જેથી કરીને વેફરમાં એકદમ સરસ એવો કલર આવે અને વેફર એકદમ ક્રિસ્પી અને કુરકુરી બને. અને વેફર તળે ત્યાં સુધી તેને આપણે જારાની મદદથી હલાવતા રહેશું. વેફરનો સેજ એવો કલર બદલાય અને વેફર એકદમ ક્રિસ્પી અને કુરકુરી થઈ જાય એટલે જારાની મદદથી તેને એક પ્લેટમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરી એવી કેળાની વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે વેફરને તોડીને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.